તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અંબાલાલ કાકાને લઈને। જોઈએ અત્યારે હાલના મોટા સમાચાર છે। અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત કરી છે। જે હિસાબે અત્યારે સમગ્ર વિવાદ ચાલી રહ્યો હતો અને હવેથી કોઈ પણ આગાહી નહીં કરું તેવું અંબાલાલ કાકાનું કહેવું છે। અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની હવે જાહેરાત કરી છે। मौसम विभाग जो आगाही करता था ने વધતી उमर और विवादों थी दूर रहवा माटे तेमने खास निर्णय लीधो छे। मीडिया ने आगाही माटे संपर्क न करवा माटे पण तेमने खास अपील करी छे। तो जणावी दीए के हाल अत्यार सुधीना महत्वना अने मोटा समाचार सामे आवी रह्या छे, ज्यां अंबालाल पटेले हवेथी कोईपण प्रकारनी आगाही नहीं करवानो तेमणे त्यां स्पष्ट कर्युं छे अने कोईपण मीडियाने तेमने संपर्क न करवा माटेनी पण त्यां निवेदन कर्युं छे। तेमनुं कहेवुं छे के વધતી उमर अने विवादोथी दूर રહેવા માટે આ સમગ્ર ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે। જણાવી દઈએ જે હિસાબે અત્યારે જે સમગ્ર વિવાદ ચાલી રહ્યો હતો, જે સમગ્ર વિજ્ઞાન જાથા તરફથી જે હિસાબે એમના ઉપર લઈને અને એમના ઉપર જે ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને જે વિવાદોનો વંટોળ ઊભો થયો હતો તે વિવાદોના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અંબાલાલ પટેલ જે અત્યાર સુધી હવામાન વિભાગ માટે આગાહી કરી રહ્યા હતા, પરંતુ હવે જે હિસાબે આ સમગ્ર વિવાદને લઈને તેમણે આજ પછી આ સમગ્ર જે આગાહી છે તે ન કરવા માટેની તેમને જાહેરાત કરી દીધી છે અને જણાવી દઈએ કે હવેથી કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરશે। તેમને મીડિયાને પણ ખાસ વિનંતી કરી છે કે હવેથી કોઈ પણ મીડિયાએ એમને સંપર્ક ન કરવો। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। એટલે જે